ગુજરાત સરકાર દ્વારા અલગ અલગ 5 પોસ્ટ પર ભરતી જાહેર કરવામાં આવી છે, જેમાં વર્ગ 1, વર્ગ 2 નાયબ કાર્યપાલક સહિત 5 અલગ અલગ પોસ્ટ પર ભરતી જાહેર કરાઈ છે, જેમાં 1/4/2026 થી અરજી પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. ઉમેદવારો 15/4/2026 રાત્રિના 11:59 કલાક સુધી અરજી કરી શકે છે. ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા આ ભરતી જાહેર કરવામાં આવી રહી છે. આ ભરતી માટે ઉમેદવારોએ ફક્ત ઓનલાઈન અરજી કરવાની રહેશે. વિગતવાર માહિતી શું છે, પોસ્ટ, જગ્યા, ઉંમર, લાયકાત વગેરે જોઈએ. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં. મિત્રો, ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા કોષ્ટકમાં દર્શાવેલ વિગતોની જાહેરાતો માટે ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી છે, જેમાં જાહેરાત ક્રમાંક 1/2026-27 થી 4/2026-27 ઓનલાઈન અરજી કરવાની શરૂ થવાની તારીખ અને સમય 1/4/2026 બપોરના 13 કલાકથી શરૂ થઈ ગઈ છે અને પૂર્ણ થવાની તારીખ અને સમય છે 15/4/2026 રાત્રિના 11:59 કલાક સુધી. તેમજ 5મી જે પોસ્ટ છે 2026-27, જેનો જાહેરાત ક્રમાંક 5/4/2026 બપોરના 13 કલાકથી ઓનલાઈન અરજી શરૂ થઈ છે અને 16/4/2026 રાત્રિના 11:59 કલાક સુધીમાં ઉમેદવારો અરજી કરી શકે છે. હવે આ જે ભરતી છે તે ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા જાહેરાત ક્રમાંક 1/2026-27 થી જાહેરાત ક્રમાંક 4 અને જાહેરાત ક્રમાંક 5 ની ભરતી જાહેર કરવામાં આવી છે, જે માટે ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી છે. સદરહુ જગ્યાઓની મુખ્ય અને અગત્યની વિગતો જેવી કે ઉંમરમાં છૂટછાટ, શૈક્ષણિક લાયકાત, અનુભવ, પગાર ધોરણ, અરજી ફી, ઓનલાઈન અરજી કરવાની રીત, જાહેરાતની સામાન્ય જોગવાઈઓ, જગ્યાના ભરતી નિયમો અને ભરતી પરીક્ષા નિયમો તથા અન્ય વિગતો આયોગની જે વેબસાઇટ છે https://gpsc.gujarat.government.in અને https://gpsc.ojas.gujarat.government.in પર તમે જોઈ શકો છો. અત્રે દર્શાવેલ શૈક્ષણિક લાયકાત અને અનુભવ ઉમેદવારની સામાન્ય સમજણ માટે છે. જાહેરાતની સંપૂર્ણ વિગતો આયોગની વેબસાઇટ પર જોયા બાદ જ ઉમેદવારે જે જીપીએસસી અથવા તો ojas.gujarat.government.in ઉપર જે ઓનલાઈન અરજી કરવાની માહિતી આપવામાં આવેલ છે તે જોયા પછી તમારે અરજી કરવાની રહેશે. ઉંમર ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખના રોજની ગણવામાં આવશે. સૌથી પહેલું જે પોસ્ટ છે, જગ્યાનું નામ છે કાર્યપાલક ઇજનેર સિવિલ વર્ગ 1. તે માટે ઉમેદવારો અરજી કરી શકે છે. અરજી પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. તે માટેની જે કુલ જગ્યા છે તે છે 15. બિન અનામત માટે 9 છે. ઈડબ્લ્યુએસ માટે 1 છે. શારીરિક શૈક્ષણિક પછાત વર્ગ માટે 5, અનુસૂચિત જનજાતિ માટે 0, અનુસૂચિત જાતિ માટે 0, બિન અનામત માટે 3. કક્ષાવાર જગ્યાઓ પૈકી મહિલાઓ માટે જે અનામત જગ્યાઓ છે તેમાં બિન અનામત માટે 3 જગ્યા છે અને ઈડબ્લ્યુએસ માટે 1 છે. શારીરિક શૈક્ષણિક પછાત વર્ગ માટે 2 છે. અનુસૂચિત જાતિ માટે 0, અનુસૂચિત જનજાતિ માટે 0 છે. તે જ રીતે દિવ્યાંગ ઉમેદવારો માટે પણ જગ્યા અનામત રાખવામાં આવી નથી. તો જાહેરાત ક્રમાંક 1/2026-27 ગુજરાત ઇજનેરી સેવા સિવિલ વર્ગ 1 અને 2 નર્મદા જળ સંપત્તિ, પાણી પુરવઠા અને કલ્પસર અને માર્ગ અને મકાન વિભાગ દ્વારા આ ભરતી જાહેર કરવામાં આવી છે. જેમાં બીજી પોસ્ટ છે કાર્યપાલક ઇજનેર સિવિલ વર્ગ 1, જેમાં ટોટલ 10 જગ્યાઓ છે. તેમાં પણ બિન અનામત માટે 5 છે. શારીરિક પછાત વર્ગ માટે 3 છે. તે જ રીતે અનુસૂચિત જનજાતિ માટે 2 છે. તે જ રીતે મહિલા ઉમેદવારો માટે જે જગ્યાઓ છે તેમાં બિન અનામત માટે 2 છે અને શારીરિક શૈક્ષણિક પછાત વર્ગ માટે 1 જગ્યા છે. ત્રીજી પોસ્ટ છે નાયબ કાર્યપાલક ઇજનેર સિવિલ વર્ગ 2. તેમાં 60 જગ્યાઓ છે. તેમાં બિન અનામત માટે 30 જગ્યા છે. ઈડબ્લ્યુએસ માટે 1 જગ્યા છે. શારીરિક શૈક્ષણિક પછાત વર્ગ માટે 16 જગ્યાઓ છે.
અનુસૂચિત જાતિ માટે 4 જગ્યા છે અને અનુસૂચિત જનજાતિ માટે 9 જગ્યા છે. મહિલા ઉમેદવારો માટે બિન અનામત માટે 10 જગ્યા અને શારીરિક શૈક્ષણિક પછાત વર્ગ માટે 5 જગ્યા, અનુસૂચિત જાતિ માટે 1 અને જનજાતિ માટે 3 જગ્યા રાખવામાં આવેલ છે. નાયબ કાર્યપાલક ઇજનેર સિવિલ વર્ગ 2 માટેની જે જગ્યાઓ છે તે ટોટલ 18 છે. કેટેગરી વાઇઝ જગ્યાઓ આપવામાં આવેલ છે. પશુ ચિકિત્સા અધિકારી વર્ગ 2 વન અને પર્યાવરણ વિભાગ, તેમાં કુલ 18 જગ્યાઓ છે. તે જ રીતે મદદનીશ વન સંરક્ષક અને પરિક્ષેત્ર વન અધિકારી વર્ગ 2 ની ટોટલ 26 જગ્યાઓ છે. હિસાબી અધિકારી વર્ગ 1 ની 6 જગ્યાઓ આપવામાં આવેલ છે. તો જાહેરાત ક્રમાંક 5/2026-27 તારીખ 2/4/2026 બપોરના 13 કલાકથી 16/4/2026 રાત્રિના 11:59 કલાક સુધી ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી છે. જે ગુજરાત વહીવટી સેવા વર્ગ 1, ગુજરાત મુખ્ય સેવા વર્ગ 1 અને 2 તથા ગુજરાત નગરપાલિકા મુખ્ય અધિકારી સેવા વર્ગ 2 ની ભરતી છે. તેમાં ટોટલ 71 જગ્યા પર ભરતી જાહેર કરવામાં આવી છે. તો આયોગ દ્વારા પસંદ કરવામાં આવેલી સદરહુ જાહેરાતોમાં જગ્યાઓની સંખ્યામાં વિભાગની દરખાસ્તને આધીન ફેરફાર કરવાની આયોગની અબાધિત અધિકાર રહેશે, જેની નોંધ લેવા વિનંતી કરવામાં આવી છે. તેમજ ઉંમરના પુરાવા માટે SSCE સર્ટિફિકેટ, જન્મ તારીખ દર્શાવેલા જ રજૂ કરવું. અન્ય કોઈ પણ દસ્તાવેજ માન્ય ગણાશે નહીં. સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના ઉમેદવારોએ નોન ક્રિમિનલ સર્ટિફિકેટ રજૂ કરવાનું રહેશે તેવું જણાવવામાં આવ્યું છે. તો ઉમેદવારો બિન અનામત વર્ગના જે ઉમેદવારો છે તે અરજીથી પોસ્ટ ઓફિસમાં ચલણથી જાહેરાત ક્રમાંક 1/2026-27 થી 4/2026-27 તારીખ 16/4/2026 અને જાહેરાત ક્રમાંક 5/2026-27 તારીખ 17/4/2026 સુધીમાં જે તે પોસ્ટ ઓફિસના કચેરી સમય સુધી ભરી શકશે અને ઓનલાઈન gpsc-ojas.gujarat.government.in પર રાત્રિના 11:59 સુધી ભરી શકશે તેવું જણાવવામાં આવ્યું છે. તો ટોટલ માહિતી મેળવ્યા બાદ જ ઉમેદવારે અરજી કરવાની રહેશે. અરજી તમારે gpsc-ojas.gujarat.government.in ની વેબસાઇટ પરથી માહિતી મેળવ્યા બાદ કરવાની રહેશે. ધન્યવાદ.